ભરૂચના અંકલેશ્વર જીઆરડીસીની હદમાં થયેલી લક્ઝુરિયસ કારની ચોરીના ગુનાનો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં વેધ ઉકેલી કાઢી આરોપીની ઝડપી પાડ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર દ્વારા શહેર વિસ્તારમાં વાહન ચોરીના બનતા બનાવો અટકાવવા અને વાહન ચોરીના વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવા આપેલી સૂચનાને લઈ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મેદાની હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની જનરલ સ્ક્વોડની ટીમે બાતમીના આધારે નવસારી જિલ્લાના નવસારી રૂરલ પોલીસ મથકની હદમાં ગ્રીડ પાસે ફન સિટી હોટલ નજીક ખોડિયાલ મોટર્સ ગેરેજમાંથી સંજય ચુનીલાલ મોવલિયાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી બે લક્ઝરિયસ ટોયોટા કંપનીની ફોર્ચ્યુનર કાર કબજે લીધી હતી। આરોપીએ જણાવ્યું હતું કે તેના સગા નાના ભાઈ અતુલ આ કાર ક્યાંથી લાવ્યો હોય અને ગેરેજ પર રહી કારની સર્વિસ કરતો હોવાની કબૂલાત કરી હતી। હાલ તો પોલીસે તપાસ કરતા ભરૂચના અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથક વિસ્તારમાંથી કારની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયન ગોસ્વામી અને પીએસઆઈ ભાટીને એક માહિતી મળી હતી કે વાહન ચોરીમાં ગુનાઓમાં સંડોવાયેલા અમુક લોકો નવસારી રૂરલના એક ગેરેજ ઉપર ચોરીના વાહનો સાથે મળી આવવાની શક્યતા છે। આ આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નવસારી ગયેલી અને નવસારીથી એક ગેરેજ ઉપર તપાસ કરતા એક સંજય મોવલિયા નામનો ઈસમ જે કાપોદ્રામાં રહે છે અને ત્યાં એ પોતાનું સર્વિસ સ્ટેશન ચલાવે છે ગાડીનું ગેરેજ, તે મળી આવેલો હતો। એની પાસેથી બે ફોર્ચ્યુનર કાર મળી હતી। આ બંને ફોર્ચ્યુનર કારમાં એકમાં નંબર ચેકચાક વાળો હતો અને બીજામાં નંબર પ્લેટ લગાડેલો હતો પણ ખોટી નંબર પ્લેટ હતી। આ બંને ગાડી વેરીફાઈ કરાવતા એક અંકલેશ્વરથી ચોરીની છે અને બીજી પણ ચોરીની ક્યાં છે જે નંબર એન્જિન નંબર ચેસિસ નંબર ચેક એમ્બોસ કરેલા છે એટલે રીડ થતા નથી સરખા, એટલે એ પણ ક્યાંથી ચોરીને બે ચોરીની ગાડી એમની પાસેથી મળી આવેલી છે। સંજય અને એનો ભાઈ અતુલ અગાઉ પણ ચોરીના વાહનો સાથે નંબર પ્લેટ અને એન્જિન નંબર ચેસિસ નંબરમાં ચેડા કરવાના ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે અને બંને ભાઈઓ રીઢા ગુનેગાર છે। આમની પાસેથી 2 થી વધુ વાહનો મળ્યા છે। આગળ નવસારી રૂરલ પોલીસ તપાસ કરી રહી છે। 40 લાખથી વધુનો મુદ્દામાલ આમની બંને ભાઈઓ પાસેથી રિકવર કરવામાં આવ્યો છે। આ લોકો જે સ્ક્રેપમાં ગાડી ચોરી કરે, ગાડી ચોરી કરીને સ્ક્રેપમાં જે ગાડી ગયેલી હોય, આમનો જે હિસ્ટ્રી છે જૂનો સ્ક્રેપમાં ગાડી ગઈ હોય એના એન્જિન નંબર ચેસિસ નંબર ચોરીની ગાડી ઉપર એમ્બોસ કરી દે અને એ નંબર ઉપર જે સ્ક્રેપ વાળી ગાડીનો નંબર લગાડી અને ચોરીની ગાડી ફેરવે, વેચી આપે લોકોને। એક અંકલેશ્વરમાં હમણાં જ દાખલ થયેલો છે 4 દિવસ પહેલા ગુનો, અને બીજી ગાડીનું વેરીફાઈ કરીએ છીએ ક્યાંથી ચોરી કરવામાં આવી છે અને બીજી હજી એમની પાસે અન્ય વ્હીકલો છે કે કેમ એ બાબતે પણ ખરાઈ કરવામાં આવી છે।